ઓનલાઈન એફઆઈઆર કેમ વાંચવી તેના વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે ગુજરાત પોલીસ એપ્લિકેશનમાં જવાનું છે. ત્યાં ક્લિક કરીએ એટલે આ રીતનું આવે છે, જોઈ શકો છો. સર્ચ ડિટેલ્સમાં ત્યારબાદ જવાનું છે. આપણે સર્ચ ડિટેલમાં ગયા બાદ કોપી એફઆઈઆરમાં જવાનું છે. કોપી એફઆઈઆરમાં ગયા બાદ આ રીતનું આવે છે, તમે જોઈ શકો છો. સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, સિટી, સિલેક્ટ પોલીસ સ્ટેશન, એફઆઈઆર નંબર, ડેટ. આપણે સિલેક્ટ સિટીમાં જઈએ. પહેલાં ત્યાં જઈને આપણે આ બધા સિટીના નામ આવે છે. આપણે ભાવનગર સિલેક્ટ કરીએ. ભાવનગર સિલેક્ટ કર્યા બાદ આ રીતનું આવે છે. ત્યારબાદ એપ્લિકેશન ઓપન થશે. હમણાં થોડીક વાર લાગે છે. મિત્રો, તમે ગુજરાતના ગમે ખૂણે હોય, તમારા નજીકના પોલીસ સ્ટેશનમાંથી એફઆઈઆર વાંચવી હોય તો આ રીતના તમે વાંચી શકો છો. ધ્યાનથી જોજો, વિડીયો તમારા કામનો છે. થોડીક વાર લાગે છે. આ રીતના જોઈ શકો છો તમે. જો તમે આવાના આવા વિડીયો જોવા માગતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ફોલો કરો. ચાલો, હવે આપણે આમાં બધા પોલીસ સ્ટેશન છે, આમાંથી આપણે એક સિલેક્ટ કરીએ. આપણે બોર તળાવ ભાવનગર સિલેક્ટ કરીએ. ભાવનગર સિલેક્ટ બોર તળાવ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આમાં ડેટ નાખવાની છે. આપણે આજની ડેટ જ નાખીએ, 1 તારીખની, 1/5, 1/5થી 1/5. આજની એફઆઈઆર કેટલી જોઈએ આપણે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં. મિત્રો, તમે જોઈ શકો છો 1, 2 અને 3 એફઆઈઆર છે. એમાં આપણે પહેલી ઓપન કરીએ છીએ પીડીએફ. આ રીતનું ઓપન થાય છે. મિત્રો, તમે જોઈ શકો છો. જો તમારે ઓનલાઈન ગમે તે શહેરની એફઆઈઆર ચેક કરવી હોય તો આ રીતના તમે કરી શકો છો. હવે આપણી પીડીએફ ઓપન થાય છે, તમે જોઈ શકો છો. જો પીડીએફ આપણી ઓપન થઈ ગઈ છે. આ રીતના આવે છે. જુઓ મિત્રો, આ એફઆઈઆર છે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો પિતાંબર વાઘેલા, બોર તળાવ, મફતનગર, બળિયા, હનુમાન ચોક, ભાવનગર. આ એડ્રેસ છે એનું. શું ગુનો કર્યો છે ભાઈએ ગુનો કર્યો છે હથિયાર રાખી જાહેર નીકળતા સ્ટેનલેસ સ્ટીલની છરી, બુઠ્ઠી, ધારવાળી, પ્લાસ્ટિકના લીલા કલરના હાથાવાળી છરીમાં પકડાણા છે ભાઈ. 135ની કલમ થઈ છે. તો મિત્રો, આ રીતના આપણે ઓનલાઈન એફઆઈઆર ચેક કરી શકીએ છીએ. તમે પણ જો ચેક કરવા માગતા હોય તો આ રીતના